વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. કોઈ પણ ધન હોય તો એમાં વિદ્યાધનને શ્રેષ્ઠ માનવામાં આવે. વિદ્યા દદાતિ વિનયમ, વિનય દદાતિ પાત્રતામ, અને પાત્રતા ધન આપનોતિ ધના ધર્મ તથા સુખમ. વિદ્યા એ વિનય આપે, વિદ્યા વિનયને શોભતે. પણ આજકાલની આ વિદ્યા જેને ફક્ત આપણે શું કે મારો છોકરો ભણે છે, મારો છોકરો ભણવામાં હોશિયાર નથી, મારા છોકરાને યાદ રહેતું નથી, પણ આ ટેક્સ્ટ બુક યાદ નથી રહેતી. એનો મતલબ ભણવાનું યાદ રહેતું એવું નથી. તમે કોઈ સારું એને પિક્ચર બતાવો તો બધા ડાયલોગ છોકરાઓ મોઢે બોલતા હોય. કોઈ પણ સારી સિરિયલ બતાવો ત્યારે નાના નાના છોકરાઓને જુઓ, નાના નાના જે કાર્ટૂન જે આવતા હોય છે એ કાર્ટૂન તમે મોબાઈલમાં ચાલુ કરીને મૂકી દો, એ 1-1.5 વર્ષનું છોકરું ખાતું હોય કે ના ખાતું હોય, પણ એ કાર્ટૂન જોતાં જોતાં તમે જે આપશો એ બધું ખાઈ લેશે. એનો મતલબ એવો થાય કે એને કોળિયામાં માતાના હાથથી જમેલા કોળિયામાં રસ નથી, એને મોબાઈલમાં રહેલા કાર્ટૂનમાં રસ છે. એનો મતલબ ભગવાને બુદ્ધિ તો આપેલી છે, અને કેટલાય જન્મનું ભેગું કરીને આ મનુષ્ય જન્મ મળ્યો હોય ત્યારે આ વિદ્યાસ્થાનને જોવાતું હોય. તો વિદ્યા દદાતિ વિનયમ, વિદ્યા હંમેશા શું આપે છે તો કે વિનય આપે છે. અને આ જો ધન પ્રાપ્તિ માટે વિદ્યાની જરૂર છે, પણ એના માટે આ સ્ટેપ છે, પગથિયા છે. પગથિયા વગર મળેલી વિદ્યા કદાચ આ સારી ડિગ્રી આપણી પાસે હશે પણ ના આવડે. સરસ રીતે તરણ સ્પર્ધા અને એમાં જવાનું હોય અને એક ચોપડી લઈ આવ્યા આપે, તરણ ક્રિયા કઈ રીતે કરવી, બરાબર, તરવું કઈ રીતે, તળાવમાં તરવું કઈ રીતે, એ સ્પર્ધામાં ઉતરવાનું હોય. પછી શું કરીએ આપણે, ચોપડી લઈ આવીએ. ચોપડી લઈ આવીએ પછી જોઈએ કે આની અંદર લખ્યું છે કે ડાબો પગ હલાવતી વખતે જમણો હાથ હલાવો અને જમણા પગ હલાવતી વખતે ડાબો હાથ હલાવવો, અને આ પ્રમાણે ધીમે 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 તરતા શીખવું. શરીરને ધીમે ધીમે ઉપર લેવું, શ્વાસને ઊંડો લેવો, અને ત્યારબાદ શરીરને હલકું ફૂલ કરી અને ધીમે ધીમે પાણીની ઉપર તરવું. આવું લખેલું હોય. હવે તમે આ ચોપડી લઈને તમે તળાવમાં પડો તો એ તરી શકે માણસ? કારણ કે ઘણી વખત કેવું છે, પોથાઈ થોથાય. ઘોડા ઉપર બેસવાની ક્રિયાની તમે કદાચ સ્પર્ધા તમારે કરી હોય, અને એવા સમયે ઘોડા ઉપર કેવી રીતનું બેસવું, ચોકડું કેવી રીતનું પકડવું, કાનહેરી પર નજર કેવી રીતની રાખવી, આ બધું શીખવાડે આપણને ચોપડીની અંદર. પણ ભાઈ ઘોડા પર બેહો ત્યારે આપણને ખબર પડે કે આની ચોકડું પકડતા આપણને ના ફાવે અને ઘોડું આપણને પછાડે, બરાબર. તો મૂળ વસ્તુ મિત્રો આ છે કે આ વિદ્યા શેમાં છે, ટેક્સ્ટ બુકમાં છે કે અંદર ભગવાને આપેલી બુદ્ધિમાં છે. તો વિદ્યા દદાતિ વિનયમ, વિદ્યા હંમેશા એને કહેવાય છે કે જે વિનય આપે. હા, ડિગ્રી જરૂરી છે, કારણ કે આજકાલના આ યુવાનોને ખાસ કરી પૂછવામાં આવે તમે કેટલું ભણ્યા, તો એ કે હું આ ભણ્યો, મેં આ ભણ્યો, તે ભણ્યો. પણ પછી આપણને પૂછે કે આ અત્યાર સુધીનું ભણતર તમને શેમાં કામ લાગ્યું? ડૉક્ટરીનું ભણ્યા હોય તો એ માણસ ડૉક્ટરની વિદ્યાને પ્રાપ્ત કરી અને સારું એક જ્ઞાન સંપાદન કરી અને સારી રીતે દવાઓ આપી શકે, મેડિસિનની અંદર ક્ષેત્રમાં નિષ્ણાત થઈ શકે, ઓપરેશન કરી શકે જો એમ હશે તો, એમડી હોય તો દવાઓ સારી આપી શકે, સારી રીતે એ ટ્રીટ કરી અને કોઈ પણ માંદા માણસને હાજો કરી શકે. એ ઘણી બધી વિદ્યાઓ એવી છે જેમાં એપ્લાય કરી શકાય. પણ આજકાલની ઘણી બધી વિદ્યાઓ એવી છે કે કેટલું ભણ્યા તો કે આટલું ભણ્યા, કે આવડે છે કે નથી આવડતું. તો એવા સમયે કુંડળીમાં તમે જોજો, કુંડળીના ગ્રહો આપણને કહી દે કે વિદ્યા તમને શેમાં પ્રાપ્ત થશે. તો વિદ્યા દદાતિ વિનયમ, તો પછી વિનય દદાતિ પાત્રતામ. જો તમારી પાસે વિદ્યાથી વિનય આવે છે, અને વિનય હંમેશા પાત્રતા આપે છે. કોઈ પણ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરો, કોની સાથે કેટલું બોલવું, કોની સાથે કેટલી રીતે રહેવું, કઈ રીતે વાતો કરવી, આ બધું વિદ્યા દ્વારા પ્રાપ્ત થાય. નથી કહેતા ભાઈ છે માણસ જ્ઞાનવાનો, એની પાસે વિદ્યા સારી છે, એનો મતલબ કે વિદ્યા પેલી નહીં. સારામાં સારી જે વિદ્યા જેને કહી શકાય, જેને જીવતા શીખવાડે છે, સારી રીતે જીવતા શીખવાડે છે. સવારમાં ઉઠી માતા પિતાને જો પગે લાગે છે, આ નાનું બાળક એ વિદ્યાર્થી જે છે એ સારો વિદ્યાર્થી છે. એ ઘરમાં આવતા મહેમાનોનું સ્વાગત કરી શકે છે, એને બેસાડીને પાણી પાઈ શકે છે, આ સારો વિદ્યાર્થી છે. એના માટે કંઈ પેલું મારો છોકરો ભણે છે પણ બહાર કોઈક મહેમાન આવે તો વાત તો કરે નહીં, યારે કોણ આવ્યા છે કોણ નહીં, તારા હગામાં શું થાય એ તો ખબર જ નથી હોતી એને. આજકાલ પ્રસંગોમાં તમે જાઓ ત્યારે તમે જોજો આ વસ્તુ જોવા મળે છે કે નવી શેલના છોકરાઓને જૂના ઓળખતા નથી હોતા અને જૂનાવાળાને નવા નથી ઓળખતા હોતા. શું કામ? કે આ વિદ્યાને અહીંયા કામ નથી લાગતી એટલા માટે. અને એટલા માટે મને મિત્રો કહેવાની ઈચ્છા થાય કે વિદ્યા વિનય આપે અને વિનય પાત્રતા આપે. અને પાત્રતા ધન આપનો થયો, ધન એમને ના મળે. પાત્રતા હોય તો ધન પ્રાપ્ત થાય છે, બાકી ગમે એટલું સારું મળે ને તો નકામું છે. કારણ કે ટકાવી શકવાની તાકાત હોવી જોઈએ ને, બુદ્ધિ હોવી જોઈએ ને. તો પાત્રતા ધન આપનોતી, અને ધનાત ધર્મ, ધન તમારી પાસે આવે પછી ધર્મથી ધનને વાપરો છો અથવા ધનથી ધર્મથી ધનને કમાવો છો તો એ ધન તમને હે પૂરે લાભ કરાવડાવે. અને તતઃ સુખમ, ઘણા માણસો કહે મારી પાસે સુખ નથી, મને સુખ નથી મળતું, મને છોકરાઓનું સુખ નથી, મને પતિ પત્નીનું સુખ નથી, મને પરિવારનું સુખ નથી, મને વૈભવનું સુખ નથી, મારી પાસે બધું હોવા છતાં હાવ ખાલી ખાલી છું, મને કોઈ પૂછતું નથી. આ બધી વસ્તુનું મૂળ કારણ આ છે કે મારી પાસે આ પાત્રતા નથી. અને પાત્રતા આ ક્રમ છે આખો કે વિદ્યા દદાતિ વિનયમ, વિનય દદાતિ પાત્રતામ, પાત્રતા ધન આપનોતી ધના ધર્મ, અને તતઃ સુખમ, સાચા સુખ પ્રાપ્તિ માટે આ વિદ્યાથી શરૂઆત થાય છે મિત્રો. અને એટલા માટે જે જન્મ કુંડળીમાં 5મું સ્થાન છે એને વિદ્યાનું સ્થાન કહ્યું છે. 5મું સ્થાન એ પ્રોગ્રેસનું સ્થાન છે. 5મું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મોનું સ્થાન છે. અને આ વિદ્યા પ્રાપ્તિ છે ને પૂર્વજન્મનો સંચિત કર્મોથી મળે છે.
12 13 વર્ષનો દીકરો થાય અને માતા પિતાને ચિંતા થાય કે ભાઈ છોકરો ભણવામાં ધ્યાન નથી આપતો, છોકરો બીજી બધી પિતર પ્રવૃત્તિઓમાં ધ્યાન આપે છે, ભણવામાં કહીએ તો બેહતો નથી. બીજું 9-10 વર્ષનું 8-10 વર્ષનું છોકરું ગુસ્સે થઈ જાય છે, બધું પછાડે છે. આ બધી વસ્તુ આપણે જોઈ. અરે 2 વર્ષનું 1.5 વર્ષનું છોકરાને મેં બધું આમાં બધું મેદાન ખેદાન કરતા જોયા છે. મૂળ વસ્તુ આ છે કે આ ગયા જન્મનું આવ્યું છે અને એને એપ્લાય કરી રહ્યા છે. કારણ કે હું તમને બહુ સાચી વાત કરું કે 12મા ધોરણમાં આપણે પરીક્ષા આપેલી હોય, 12મા ધોરણમાં પાસ થયા અને સ્કૂલ બદલવાની થાય તો પછી ત્યાં આગળ પહેલાં ધોરણથી ના બેવાનું હોય, ત્યાં પછી કોલેજથી શરૂઆત થાય એની. એ પ્રમાણે જન્મની અંદર ગયા જન્મમાં જે ચૂકાઈ ગયું હોય એ પાછું આ જન્મથી એની રિપીટ થાય, શરૂ થાય અને એ પ્રમાણે માણસ આગળ વધે છે. માટે 5મા સ્થાને વિદ્યાનું સ્થાન માનવામાં આવે છે. અને બીજું 5મા સ્થાને વિદ્યાના સ્થાનની સાથે સાથે 5માનો કારક ગ્રહ છે બૃહસ્પતિ. બૃહસ્પતિ કહેતા ગુરુ એટલે શ્રેષ્ઠ. હંમેશા જે વ્યક્તિ શ્રેષ્ઠ હોય છે એ સારી વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. વિદ્યા એમને નથી મળતી. વિદ્યા માટે જે પ્રયત્ન કરવાના હોય અને એટલા માટે નાના વિદ્યાર્થીઓને એમ કહે છે કે સરસ્વતીની ઉપાસના એને કરવી જોઈએ. રીમ વીણાવાદીની નમઃ. નાનપણમાં છોકરાઓ સ્કૂલે જતા હોય ત્યારે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા મા સરસ્વતીના સ્તોત્ર બોલાવવામાં આવે છે. કોઈ પણ પંડિતની પાસે જાઓ કે છોકરું બોલતા નથી બધું આવડતું, છોકરાને લખતા નથી આવડતું, છોકરાને વાંચતા નથી આવડતું, ત્યારે સરસ મજાનું કંકુથી સ્વસ્તિક બનાવીને એની પૂજા કરે છે. અને સ્વસ્તિક પર રહેલા ભગવાન ગણપતિની આરાધનાની સ્થાપના કરી અને રિદ્ધિ સિદ્ધિ સાથે ભગવાન ગણપતિની પૂજા કરી અને સારા ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ વિદ્યા પ્રાપ્તિના શરૂઆતના લક્ષણો છે મિત્રો. અને એટલા માટે 5મું સ્થાન વિદ્યાસ્થાન. વિદ્યાસ્થાનની સાથે સાથે પૂર્વજન્મના સંચિત કર્મો હશે, સારા કર્મો હશે તો જ મારા વિદ્યા પ્રાપ્ત કરશે અને એ પ્રમાણે આગળ વધે. તો તમે જો પ્રાઇમરીની અંદર તમે જુઓ તો પ્રાઇમરીથી શરૂ કરે વિદ્યા તો એ 7મા ધોરણ સુધીની વિદ્યાનો ક્રમ બતાવે છે. 8મા ધોરણથી માંડી અને 12મા ધોરણ સુધી વિદ્યાનો ક્રમ બતાવે છે અને 12મા ધોરણ પછી ડિગ્રી કે ડિપ્લોમાનો ક્રમ બતાવે છે. અને એ પ્રમાણે માણસ પોતે એક સારો ગ્રેજ્યુએટ થાય છે અથવા તો કોઈ પણ ડિગ્રી પ્રાપ્ત કરે છે અથવા તો કોઈ પણ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધી શકે છે. મૂળ વસ્તુ આ છે કે તમે જે ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છો એ ક્ષેત્રની અંદર તમારી વિદ્યા ઉપયોગમાં આવે એવી છે. હું બહુ જ કાયમ બધા આપણે સાંભળતા હોઈએ કે ભાઈ એક પાગલખાનું હતું અને પાગલખાનાની બાજુમાંથી એક મંત્રીની ગાડી નીકળી. હવે મંત્રીની ગાડી નીકળી એટલે આમ નજર કરીને ડ્રાઈવરે તો ચારે એના બોલ્ટ નીકળી ગયેલા હતા. તો બોલ્ટ નીકળી ગયેલા હતા. ગાડી ચાલે કેવી? કારણ કે ટાયર તો રહે નહીં બોલ્ટ વગર, ચાકી વગર તો ગાડી ચાલે નહીં. તો શું કરવું જોઈએ? એમાંથી પાગલખાનામાંથી પાગલ બહાર આવ્યો અને પાગલ બહાર આવીને કીધું શું કરો છો? કે ભાઈ તું પાગલ છું, તું જ્યારે ભાઈ તારું એ કંઈ કામ નથી. તો કે પૂછ મને કહો તો ખરા, કદાચ મારી પાસે કંઈક આવડત હશે તો તમને એમ ઉપયોગી બધી કે તારું કામ નથી. પછી જા ડ્રાઈવરે એમ કીધું એટલે મંત્રીએ કીધું કંઈ પૂછી તો લે, કદાચ એની પાસે કંઈક હોય તો. તે કીધું શું તકલીફ છે? તો કે આની ચારે ચાકીઓ છે ને ખોવાઈ ગઈ, વચમાં નીકળી ગઈ. હવે આ ટાયર કેવી રીતે રહે? અમારે તો જવું છે એક મિટિંગની અંદર, તો જવું પ્રોપર. ત્યારે પેલા ગાંડાએ કીધું, જે પાગલખાનામાં નીકળેલો ને એને શું કીધું ખબર છે કે એક કામ કરો ને, શું તમારા બાકીના 3 ટાયરો તો છે એમાંથી એક ચાકી કાઢી નાખો અને અહીં નાખી દો, તમારા ઘરે પહોંચી જશો. બોલો, આમાં આને ડિગ્રીની જરૂર ખરી? આમાં જ્ઞાનની જરૂર ખરી? ના, અંદર પડ્યું છે નીકળે છે. સમયસર જે નીકળી શકે છે એ જ સાચી વિદ્યા છે. અને માટે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ ન ચોરાહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. માટે પૂર્વજન્મના સંચિત કર્મનું સ્થાન એટલે 5મું સ્થાન. 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન. એનો કારક ગ્રહ ગુરુ. જન્મકુંડળીમાં ગુરુ પણ કોઈ જગ્યાએ જો નબળો પડેલો છે, માનો મકર રાશિમાં ગુરુ નબળો પડે છે તો એ માણસ વિદ્યા પ્રાપ્તિમાં એને વધારે મહેનત કરવી પડે. અથવા તો 5મા સ્થાન ઉપર કોઈ ખરાબ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય ત્યારે આ વિદ્યાર્થીઓને વધારે વિદ્યાભ્યાસ માટે પ્રયત્ન કરવો પડતો હોય. ક્યારેક તમે જોજો 9મા ધોરણ સુધી 10મા ધોરણની આગળની જે એક્ઝામ આપે ત્યાં સુધી ટકાવારીમાં ખૂબ જ આગળ હોય, પણ જ્યાં મુખ્ય પરીક્ષા આપવાની થાય, બોર્ડની પરીક્ષા આપવાની થાય તો સમજી લો ટકાવારી એની ઓછી થવા માંડે. તો એનું મૂળ કારણ શું? તો આ સમયે તમારે જોવાનું રહ્યું કે આપણા જન્મકુંડળીમાં રહેલા જે ગ્રહો છે, એક જ ઉદાહરણ તમને આપું કે એક સારામાં સારો વિદ્યાર્થી હતો. હવે એ જ સમય દરમિયાન એને મંગળની મહાદશા ચાલુ થઈ જ્યારે એને એક્ઝામ આપવાની હતી અને મંગળની અંદર રાહુની અંતરદશા શરૂ થઈ. 5મું સ્થાન છે એ મેષ રાશિમાં હતું એનું, તો મેષ રાશિનો સ્વામી મંગળ થાય અને એના પર રાહુની પ્રતિક્રિયા, રાહુનું અંતર પડતું હતું. એટલે એ સમયે કહેવામાં આવેલું કે ભાઈ આ છોકરાને જ્યારે બોર્ડ આવશે ત્યારે વિદ્યા પ્રાપ્તિમાં મા બાપે વધારે મહેનત કરવી પડશે, નહીં તો કંઈક ને કંઈક તકલીફ આવે. બંને જણા ડૉક્ટર હતા, ભલે આપણે બંને જણા સારી રીતે પોસ્ટ કરતા. હવે છોકરા તો એની રીતે ભણ્યા કરે. હવે હા, જ્યારે પરીક્ષા આપી ત્યારે એને તકલીફ થઈ. તો આ વસ્તુ ક્યારે બને? જ્યારે ગોચરની અંદર કુંડળીમાં ગ્રહો આ રીતે નબળા બનતા હોય ત્યારે. 12મા ધોરણ પછી જ્યારે ભણવાનું હોય ત્યારે ભાગ્યસ્થાનમાં રહેલા ગ્રહોને ધ્યાનમાં રાખવાના હોય છે. પરદેશમાં જ્યારે ડિગ્રી મેળવવાની હોય ત્યારે ભાગ્યસ્થાનમાં રહેલા સ્થાનને 12મા સ્થાનમાં જોવાનું હોય છે અથવા તો તૃતીય પરાક્રમ સ્થાનમાં જોવાનું હોય છે. તો આ પ્રમાણે વિદ્યા પ્રાપ્તિ માટે અવરોધ શેના કારણે આવે છે પહેલાં તો એ નક્કી કરવું પડશે. બીજું, મહેનત કરવા છતાંય જ્યારે પરિણામ ન મળતા હોય ત્યારે શું એના ઉપાય કરવા જોઈએ એ વસ્તુ જોવી પડે છે. કુંડળીની અંદર 9 ગ્રહોની અંદર કયા ગ્રહોથી અભ્યાસમાં સારી સફળતા મારા બાળકને અથવા તો મારા સંતાનને અથવા તો મારા પાલકને મળશે એ જોવાનું હોય છે. અને ક્યારે અને કઈ રીતે વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાના અવસરો મળે, વિદ્યા વધે
અથવા વિદ્યા ન વધે તો એના માટે શું ઉપાય કરવા જોઈએ, આ બધી જ વસ્તુ આપણને જ્યોતિષ દ્વારા જાણવા મળે છે. પણ યોગ્ય રીતે કુંડળીનું જો દર્શન કરવામાં આવે અને એમાં રહેલા ગ્રહોને તારવવામાં આવે અને એ મૂળ વસ્તુ એ વસ્તુ છે કે બટન તૂટી જાય તો બટન ટાંકી શકાય, કારણ કે સામે જ ગાજ છે, ગાજની સામે બટન ટાંકવું પડે. એ પ્રમાણે મારા પાસે જો વિદ્યા પ્રાપ્તિના અવસરો લખેલા હોય તો એ પ્રમાણે મારે મહેનત કરવી પડે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ દાદા. જી. હા, હું બાવળાથી બોલું છું. મારા છોકરા વિશે પૂછવું છે. શું નામ છોકરાનું? દેવાંશ શુક્લ. બરાબર. જન્મ તારીખ? તારીખ 5/10/2017. 5/10/2017. સમય? બપોરે 12:40. બપોરે? હા. જન્મ સ્થળ બાવળા? અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો? એના ભવિષ્ય વિશે પૂછવું છે અને અભ્યાસમાં કેવો રહેશે, એને પિતૃદોષ છે કે નહીં. તો થોડી વ્યવસ્થિત કુંડલી બનાવડાવી લો ને એની તમે. નથી હજી બનાવડાવી, પણ આમ બનાવડાવો ના. 6 વર્ષનું છોકરું મારે શું જોવું, તમને સમજાવો તો એનું ભવિષ્ય કેવું રહેશે, સારું જોઈએ. તમે મા બાપ કેવો રહેશે. ભવિષ્ય સારું નહીં હોય એનું તો ભગવાન તમારે ત્યાં અવતાર આપ્યો છે ને કે ભાઈ સારા મા બાપ મળે, સારા સંસ્કારી મા બાપ મળે, ભણાવે ગણાવે, હોશિયાર કરે, તૈયાર કરે, તો ભવિષ્ય એનું સારું જોઈએ. એમાં શું કુંડલી જોવાની જરૂર છે હે બેન? હા, હંમેશા 12-15 વર્ષ પહેલાં છોકરાઓનું જોડાવાનું નહીં, એ વસ્તુ ધ્યાનમાં રાખો. 15 વર્ષ થાય પછી છોકરા માટે કંઈ પ્રશ્ન હોય તો ખાસ કરી તો આપણે પૂછો. આપનું સ્વાગત છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીશું. હલો. 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 જય ગણેશ. જય ગણેશ. હા. અમારા સન માટે પૂછ્યું. હા હા. એનો જન્મ ડેટ છે 17/9/1995. 17/9/1995. સમય 10:25. સવારમાં? સવારમાં 10:25. જન્મ સ્થળ? દહેગામ. દહેગામ એટલે આપણે આ જોઈએ ને બનાસકાંઠા જોડાય. હા, બસ બનાસકાંઠા વાળું દહેગામ. હલો. ના, સાબરકાંઠા વાળું ગાંધીનગર જોડાયું દહેગામ. હા હા હા, બરાબર. શું પ્રશ્ન હતો? હવે એનો અભ્યાસ બધી રીતે કર્યો પણ શું થોડો પાછળ રહી જાય છે. અને બીજી વસ્તુ કે સરકારી નોકરીની અંદર ઘણી મહેનત કરવા છતાં પણ 2-3 માર્કમાં જ ઉડી જાય. 29 વર્ષ થયા ને? ના, 17/9/1995. એટલે અત્યારે એને 28 વર્ષ પૂરા થયા, 29 બેઠું. હા. તો ભણ્યો શું ભાઈ? ગ્રેજ્યુએશન કરેલું. તો ગ્રેજ્યુએશન કરેલા સરકારી નોકરી મળશે એમ તમારું માનવું છે? હા, અને મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું. હા, કારણ કે કુંભ રાશિનો શનિ જે છે એ 5મા સ્થાનમાં છે. આવા ક્ષેત્રની અંદર, મિકેનિકલ ક્ષેત્રની અંદર એને ડેવલપ કરાવડાવે. સરકારી નોકરી માટેના યોગ તો દેખાય છે કુંડળીમાં, પણ ધીમા છે. એનું કારણ તમને કહું કે લાભસ્થાનનો માલિક 12મા સ્થાનમાં છે સૂર્ય. તો સરકારી નોકરીમાં સૂર્ય પ્રબળ જોઈએ પણ ખાડે પડેલો છે. અને શનિ બેઠેલો છે 5મા સ્થાનમાં. જે એને આવડત હોય એ આવડત પ્રમાણે કામકાજ કરાવવા માટે એને તકને ઓલી કાઢો. કારણ કે કદાચ સરકારી નોકરી વહેલી મોડી મળે કે ના મળે પણ એ એના ક્ષેત્રની અંદર આગળ વધી શકે તેવી શક્યતાઓ દેખાય છે. હા, શુક્ર કન્યા રાશિમાં નીચનો બને છે. કુળદેવીની પૂજા કરે દર શુક્રવારે. કુળદેવી માતાને ખીરનું નિવેદ ધરાવી અને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ મંત્રોનો જાપ કરે. બીજું, મંગળ સાથે બેઠેલો રાહુ અહીંયા મંગળ તુલા રાશિમાં હોવાના કારણે થોડોક સ્વભાવ તો એનો તેજ હોય તો આવા સમયે ગણપતિ દાદાની પૂજા કરાવડાવજો, એનાથી સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, શુભમની વાત છે. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે શુભમની વાત કરવી છે. હા હા. શુભમ કોણ છે? હા, હું 26/12/95 એનો જન્મ. 26/12/1995. સમય? 1:20 બપોરે. 13:20. બરાબર. જન્મ સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો શુભમનો તમારે? લગ્નનું પૂછવું છે ભાઈ. લગ્નનું પૂછવું છે એમ ને? હા. એ કે વખત હક પણ થયેલું તૂટી ગયેલું છે? હા ભાઈ, હા, તૂટી ગયું છે. તો પછી હવે તો આગળ એક કર્ક વિવાહ કરાવી નાખો. થેન્ક યુ ભાઈ. કારણ કે આ એપ્રિલ મહિના પછી સારા યોગ શરૂ થાય છે ને. એમ? હા. સારું. જન્મ સ્થાનથી અહીંયા જોવા જઈએ તો દક્ષિણ દિશા તરફ લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિથી સારું લેણું છે. રાહુ કન્યા રાશિમાં છે 7મા સ્થાનમાં.
એ જે એકાદ વખત સગપણ કે લગ્નની સંભાવના આ રીતે તૂટે, પણ એના માટે અર્ક વિવાહ કરાવવાથી સારી સફળતા મળે. ચંદ્ર અને શનિ 12મા સ્થાનમાં વિષયોગ પણ કરી રહ્યો છે, તો વિષયોગના દોષનું નિવારણ થાય. સૂર્ય અને ગુરુ દાંપત્ય સુખમાં અવરોધ ઊભા કરાવે છે, અને બૃહસ્પતિ શાંતિ ખાસ કરાવવી જોઈએ, કારણ કે આ પર્વતીય યોગ કહેવામાં આવે છે. તો જ્યારે પણ આ તમે અર્ક વિવાહ કરાવો ને ત્યારે બધું કરાવી લેજો, અને પછી લગ્ન માટે તૈયારી કરજો. ગણપતિ બાબાની કૃપા થશે તો સારા પરિણામ અપાવશે. જય ગણેશ. હજી એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હલો, મારે બેબી વિશે પૂછવાનું છે. હા, 3 જન્મ તારીખ છે 3/12/97. બરાબર જૂની, વાર બુધવાર, બરાબર. સમય સમય 10:30 સવારના. 10 કે 10:30? 10 સવારના. જન્મ સ્થળ ગોંડલ. ગોંડલ. શું પ્રશ્ન હતો? લગ્ન યોગ કેદી છે? મંગળ તો ભારે છે કુંડળીમાં, શું કરશું? એની વિધિ તો 1-2 વખત કરાવી લીધી છે. હા, 1-2 વખત કરાવી. હા, કેમ એક વખતમાં ના ફળ્યું? ન ફળ્યું. પણ ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે, દીકરીનું ભાગ્ય ખૂબ જ સારું છે. બીજું, મિથુનાધિપતિ બુધ 7મા સ્થાનનો માલિક દેહ ભાવની અંદર અધિશત્રુ બનીને બેઠેલો છે, કારણ કે ધનરાશિમાં છે. તો એનો મતલબ એવો થાય કે ધનરાશિનો મંગળ કદાચ લગ્નમાં વિલંબ કરાવડાવે, પણ અહીંયા તો 7મા સ્થાનનો માલિક બુધ છે, તો એ બુધની સારી વીંટી પહેરાવી શકાય, બુધવારે એકટાણું ઉપવાસ કરાવી શકાય, બુધવારે મગનું ભોજન કરાવી શકાય, બુધવારે પીપળે જળ ચડાવી શકાય, બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય, બુધવારે ગણપતિ દાદાને ધરો ચડાવી શકાય. ઘણા બધા એવા હારા કામ છે, કારણ કે આ 2024નું વર્ષ એના માટે સારું છે, કારણ કે આ 27મું વર્ષ એનું ચાલુ થયું છે, અને 27મું વર્ષે લગ્નના યોગ પણ દેખાઈ રહ્યા છે. જન્મ જ્યાં થયો ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય. મિથુન રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. હવે આ બધા જ ગ્રહો એના સારા છે, કોઈ ચિંતા કરવાનું કારણ નથી. મંગળ પણ ધન રાશિમાં હોવાના કારણે પાપાક્રાંત નથી બનતો, મતલબ દોષકારક નથી. ગુરુની રાશિમાં મંગળ એમ કહેવાય છે કે સાદો મંગળ ગણાય, પણ શનિ મહારાજ છે 4થા સ્થાનમાં, એટલે સામે પાત્ર શનિ મંગળવાળું હશે તો ચાલશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, બરોડાથી બોલું છું. મારા દીકરા માટે પૂછવાનું છે. જન્મ તારીખ 1/1/2000. 1/1/2000. હા, 1 જાન્યુઆરી 2000. સમય સાંજે રાતના 8:48. બરાબર. જન્મ સ્થળ ભરૂચ જિલ્લાનું આંબોદ તાલુકાનું તેલોદ ગામ. બરાબર. શું પ્રશ્ન હતો? એને અમારે કેનેડા મોકલવાનો છે, તો એના માટે કહેવાનો મતલબ છે તૈયારી કરું છું, તો કેવું થશે એમ? અભ્યાસ માટે મોકલવાનો છે? હા, અભ્યાસ માટે. હવે અભ્યાસ માટે જો એને કેનેડા મોકલવાનો હોય તો પહેલા તો એક ગુરુનું સારું રત્ન પોખરાજ, કારણ કે 10મા સ્થાનમાં ભાગ્ય સ્થાનનો માલિક બેઠેલો છે, તો એક સારું પોખરાજનું રત્ન તમે એને પહેરાવડાવશો તો એને સારી સફળતાના ચાન્સ મળશે. સૂર્ય અને બુધ ધન રાશિમાં છે, 6ઠ્ઠા સ્થાનની અંદર છે. મિથુન રાશિ એટલે 12મા સ્થાનનો સ્વામી બુધ 6ઠ્ઠે બેઠેલો હોવાના કારણે પરિણામ કદાચ થોડીક આપણને અનુકૂળતા કરી આપે એવા યોગ બની રહ્યા છે. હવે એને અત્યારે વર્ષ થયા 24, બરાબર, કમ્પ્લીટ આ 24 વર્ષ થયા છે. હવે 25મું વર્ષ જ્યારે બેસશે ત્યારે એના સારા યોગ શરૂ થઈ ગયા છે, એટલે આગામી વર્ષ એટલે 2024-2025ના માર્ચ એપ્રિલ મહિના સુધીમાં સારા યોગ એના દેખાઈ રહ્યા છે. તો આ પ્રમાણે યોગ એના કુંડળીમાં સારા છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. 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 જય ગણેશ. જય ગણેશ. હા, હું બરોડાથી બોલું છું. જી. મારા બેબી માટે પૂછવાનું છે. જી. મારા બેબીનું નામ છે ધર્મિષ્ઠા. એની જન્મ તારીખ છે 10/7/1998 અને જન્મ સમય છે 7:24 બરાબર. સવારમાં સાંજે? સાંજના. બરાબર. ના, સવારના 7:24. બરાબર. એનું લગ્ન ક્યારે થશે અને કઈ દિશામાં, અને નોકરીનું અત્યારે ટ્રેનિંગમાં છે. એનું 26 વર્ષ થયા ને? હા, આ 26મું વર્ષ. હા. દીકરીનો સ્વભાવ થોડો તેજ છે? હા, એવું લાગે છે. લાગે છે નહીં તો તમને ખબર હોય ને. હા, એ અત્યારે બહાર ભરૂચ રહે છે. હવે એના દાંપત્યની સુખાકારી માટે વર્તમાન સમય એના માટે હજી મને લાગે થોડુંક તમારે, અત્યારે એનું 26મું વર્ષ ચાલી રહ્યું છે, 27મા વર્ષે લગ્ન યોગ, એટલે 6 મહિના પછી લગ્ન યોગ શરૂ થાય છે. મંગળ મિથુન રાશિમાં હોવાના કારણે મંગળ બહુ દોષકારક નથી, પણ સૂર્ય અને મંગળની આ યુતિ 12મા સ્થાનમાં હોવાના કારણે દાંપત્ય સુખમાં અવરોધ પોતાના સ્વભાવના કારણે અપાવે, અથવા તો ક્યાંક ને ક્યાંક તકલીફ થાય, તો એના માટે અંગાર યોગનું શાંતિ જો દોષ નિવારણ થાય તો કરાવડાવી લેજો. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે.
મકર રાશિથી, મીન રાશિથી, મિથુન રાશિથી, ધન રાશિથી, 4 રાશિથી સારું લેણું પણ અહીંયા કુંડળીના આધારે દેખાઈ રહ્યું છે. કુંડળીમાં વિશેષ કોઈ એવા દોષ દેખાતા નથી કે એને નોકરીમાં કે એને એના પોતાના કર્મક્ષેત્રમાં કે વિવાહમાં કંઈ બાધા બને. કુંડળી એની ખૂબ સારી છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. ગણેશ દાદા, જય ગણેશ. હું ભીડીથી બોલું છું જી અને મારા ખુદના માટે પ્રશ્ન છે. જી. મારી જન્મ તારીખ છે 11/10/2003. હમ. જન્મ સ્થળ છે અમદાવાદ અને જન્મ સમય છે રાતના 10:45. બરોબર. મારે નોકરી માટે પૂછવું હતું, સરકારી નોકરી કેટલું માટે. શેમાં નોકરીમાં તૈયારી કરો છો બેન? હાલ તો સરકારી નોકરીની તૈયારી કરું છું. 21 વર્ષ થયું ને? હા, તો સરકારી નોકરી મળે એવું લાગે તમને? આ લાગશે મને. તમને લાગે છે? શેમાં તૈયારી કરો છો? બેંકિંગમાં. બેન્કિંગ ક્ષેત્રની અંદર શુક્ર કુંડળીમાં હા હો, કુંડળી યોગ તો સારા બતાવે છે. સિંહસ્ય ગુરુ અને શુક્ર તુલા રાશિમાં આ તૃતીય સ્થાન અને 5મા સ્થાનની અંદર પ્રબળ ગ્રહો છે તમારા, મતલબ કે યોગ તો સારા દેખાઈ રહ્યા છે. મંગળ પણ કુંભ રાશિનો ભાગ્યસ્થાનમાં છે. ભાગ્યાધિપતિ શનિ જે છે એ શનિ પણ કુંડળીની અંદર કેન્દ્રમાં છે, મતલબ ત્રિકોણનો માલિક કેન્દ્રમાં છે. બધા કુંડળીના ગ્રહો અનુકૂળ દેખાઈ રહ્યા છે. એક જ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખજો, લાભસ્થાન લાભ ક્યારે મળે તો એમાં ચંદ્રમાં એટલે બે મન કરી દે ઘણી વખત, મળશે કે નહીં મળે, થશે કે નહીં થાય. પણ ચંદ્ર અને જ્યારે આ પ્રમાણે રાહુ ભેગા બેઠેલા હોય ત્યારે એને કુંડળીની અંદર ગ્રહણ યોગ કહેવામાં આવે છે. અને ગ્રહણ યોગનું દોષનું નિવારણ થઈ શકે છે. જો અનુકૂળતા હોય તો ચોક્કસ કરાવડાવજો. બાકી તમારા યોગ તો સારા બની રહ્યા છે અને આ જ વર્ષની અંદર 21 કે 22મા વર્ષે તમને સારી જોબ મળશે. જય ગણેશ.